જો તમે શોધી રહ્યા હોય ડિલિશિયસ ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, ફૂડ ફોર હાઈ બ્લડ શુગર પેશન્ટ, ડાયાબિટીક ફ્રેન્ડલી ઇન્ડિયન રેસિપી, દોસ્તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. જુદા જુદા અજાણ્યા રોગોનું વારે ઘડીએ આક્રમણ થતું હોય ત્યારે ડાયાબિટીસ વાળા પેશન્ટોએ ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યાં દોસ્તો આપણા દેશમાં 101 મિલિયન લોકો ડાયાબિટીક છે અને 25 મિલિયન લોકો પ્રી ડાયાબિટીક જાહેર થયેલા છે, ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત હોવી જ જોઈએ. દોસ્તો આપણો પાછલો વિડીયો હેલ્ધી ડાયટ ચાર્ટ ફોર શુગર પેશન્ટ હતો, જ્યાં દોસ્તો આ વિડીયો તમે જોયો જ હશે. અને આ વિડીયોમાં આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર શુગર પેશન્ટ, હેલ્ધી લંચ રેસીપી, હેલ્ધી ડિનર રેસીપીની વાત કરેલી છે. આ તમામ રેસીપી, ડિનર, બ્રેકફાસ્ટ, સ્નેક્સમાં હું આજે જે ફૂડ બતાવવાનો છું એ ફૂડનો બુદ્ધિગમ્ય જ્યારે ઉપયોગ કરશો ત્યારે તમારી ઇમ્યુનિટી ખૂબ જ બુસ્ટ થવાની છે. અને ભારતીય સુપરફૂડ, જ્યાં દોસ્તો ભારતીય સુપરફૂડનો તમે ઉપયોગ કરીને તમારી ઇમ્યુનિટી ખૂબ જ મજબૂત કરી શકવાના છો. દોસ્તો તમારો કોઈ પણ ફિટનેસ ગોલ હશે, ડાયાબિટીસમાં ઇમ્યુનિટી વધારવા માટે સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ, હેલ્ધી ગ્લોઈંગ સ્કિન, લાંબા કાળા વાળ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, આ બધા જ ગોલ આજનો વિડીયો જોઈને પૂરા થવાના છે. દોસ્તો આજે આપણે જોઈશું બેસ્ટ ફૂડ ફોર ઇમ્યુનિટી બુસ્ટિંગ, હેલ્ધી ફૂડ ફોર ઇમ્યુનિટી સિસ્ટમ કે પછી બેસ્ટ ફૂડ ફોર ઇમ્યુન સિસ્ટમ. દોસ્તો હરાવો ડાયાબિટીસને, જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસને સિરીઝને તમે ફોલો કરો છો અને તમે લાભ લઈ રહ્યા છો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જણાવવાનું કે આજનો વિડીયો તમારા માટે શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરીને તમે ચોક્કસ રીતે ડાયાબિટીસને હરાવી શકશો. આજનો વિડીયો તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત કરવાનો છે, તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો અને હું તમને ટોપ 11, જ્યાં દોસ્તો ટોપ 11 ઇમ્યુન બુસ્ટિંગ ફૂડ બતાવવાનો છું. જ્યાં દોસ્તો હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો આજે હું તમને 11 ઇમ્યુનિટી બુસ્ટર ફૂડ તો બતાવવાનું જ છું, પરંતુ સાથે સાથે કેવી રીતે ઉપયોગ કરવો, ક્યારે ઉપયોગ કરવો, એનો બેનિફિટ આપણને કેવી રીતે મળે એ બધું જ સમજાવવાનું છું. દોસ્તો નંબર 1 આઈટમ મારી ફેવરેટ છે અને હું મારા ડાયટમાં એનો ચોક્કસથી સમાવેશ કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ એનો સમાવેશ જરૂરથી તમારા ડાયટમાં કરજો. દોસ્તો ડાયાબિટીસમાં આપણી ઇમ્યુનિટી વધારવા માટેના 11 ફૂડ હું લઈને આવ્યો છું. એમાં 11મું ફૂડ છે મરી. જ્યાં દોસ્તો મરી આપણી ઇમ્યુનિટી સીધી રીતે તો વધારે જ છે, સાથે સાથે આપણી ઇમ્યુનિટી વધારવા આપણે જે પણ બીજા પદાર્થ લેતા હોઈએ છીએ એની ઇફેક્ટ પણ ખૂબ જ સારી કરી આપે છે. સાથે સાથે મરી આપણો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ જ સારી કરી દે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરી આપે છે. દોસ્તો મરી કેવી રીતે યુઝ કરવા, તો દોસ્તો મરીનો પાવડર તમે તમારા કોઈ પણ સલાડ કે પછી ચામાં, કોફીમાં કે પછી તમે કોઈ પણ હેલ્ધી ડ્રિંક, એ ડ્રિંક પછી ટર્મરિક વોટર હોય, જિંજર વોટર હોય, કોઈ પણ સારું હેલ્ધી ડ્રિંક હોય, એમાં જ્યારે તમે મરી ઉમેરશો ત્યારે હેલ્ધી ડ્રિંકની તાકાત બમણી થઈ જવાની છે. દોસ્તો મરીનો ઉપયોગ તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. તમે ચા સાથે, સલાડ સાથે, મુખ્ય લંચમાં, ડિનરમાં, સ્નેક્સમાં, તમામ જગ્યાએ મરીનો ઉપયોગ કરી શકો છો. દોસ્તો તમારી ઇમ્યુનિટી વધારવા માટેનું 10મું ફૂડ છે મોરિંગા. જ્યાં દોસ્તો મોરિંગા એટલે કે સરગવાના પાન, જ્યાં દોસ્તો સરગવાનું આખું વૃક્ષ બેનિફિશિયલ હોય છે, પરંતુ એમાં પણ આજે આપણે સરગવાના પાનની વાત કરી રહ્યા છીએ. અને સરગવાના પાન તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ સારી કરવા માટે
ખૂબ જ ઇફેક્ટિવ છે. દોસ્તો સરગવાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો? તો દોસ્તો તાજા પાન તમે લાવો તો એને ઉકાળીને એનો ઉકાળો બનાવી શકાય. પાનનો પાવડર તમારી જોડે હોય તો એ પાવડર 1 ચમચી તમે 1 ગ્લાસમાં ઉકાળીને લઈ શકો. એના સિવાય સરગવાનો પાવડર તમે જ્યારે તમારા રેગ્યુલર ફ્લોરમાં રેગ્યુલર આટામાં ઉમેરશો તો એ સરગવો સુગર ફ્રેન્ડલી આટો તૈયાર કરી દેશે. એના સિવાય તમે તમારા કોઈપણ સલાડમાં, કોઈપણ શાકમાં, કોઈપણ સબ્જીમાં, દાળમાં તમામ જગ્યાએ સરગવાના પાનના પાવડરનો ઉપયોગ કરી શકશો. સરગવાના પાન તમે લીલી ભાજી બનાવો એમાં પણ એડ કરીને ઉપયોગ કરી શકાશે. દોસ્તો સરગવો વિટામિન A, વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે. દોસ્તો સરગવો તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત કરી દેવાનો છે. દોસ્તો સરગવાનો પાવડર તમે દિવસમાં ગમે તે સમયે લઈ શકો છો. દોસ્તો ડાયાબિટીસમાં તમારી ઇમ્યુનિટી વધારવા માટેનું 9મું ફૂડ છે કોકોનટ ઓઇલ. જ્યાં દોસ્તો કોપરેલ આપણે જેને કહીએ નારિયેળનું તેલ તમારી ઇમ્યુનિટી વધારવા માટેનું એક ખૂબ જ અગત્યનો પદાર્થ છે. દોસ્તો રોજનું 1 ટીસ્પૂન, જ્યાં દોસ્તો વધારે નહીં, રોજનું 1 ટીસ્પૂન તમે કોકોનટ ઓઇલ લઈ શકો છો. કોકોનટ ઓઇલ દિવસમાં ગમે ત્યારે લઈ શકાય અને કોકોનટ ઓઇલ એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઇમ્યુન સિસ્ટમને ખૂબ જ મજબૂત કરનારું છે. કોકોનટ ઓઇલમાં માતાના દૂધમાં જેવા એન્ઝાઇમ્સ હોય, એમિનો એસિડ્સ હોય, એ જ પ્રકારનું કોકોનટ ઓઇલ હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ બેનિફિશિયલ છે. દોસ્તો તમારી ઇમ્યુનિટી વધારવા માટેનો 8મો પદાર્થ છે લવિંગ. જ્યાં દોસ્તો લવિંગ ખાસ કરીને જ્યારે ચાઇનાથી આવેલા રોગ આપણા શ્વસન તંત્ર ઉપર, ફેફસા ઉપર અસર કરતા હોય ત્યારે લવિંગ આપણા ફેફસાને સાફ કરવા માટે ખૂબ જ અગત્યનું છે. જ્યાં દોસ્તો આપણને જ્યારે કફ, શરદી જેવું થાય ત્યારે લવિંગનો ઉકાળો ખૂબ જ જરૂરી છે. આ જે બ્રોન્કાઇટિસની અસરો હોય છે, શરદી, સળેખમ, ફેફસાના રોગો, કફિંગ, આ બધામાં લવિંગ ખૂબ જ તમને ઉપયોગી થવાનું છે. સાથે સાથે લવિંગ એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ જોરદાર રીતે હેલ્ધી કરવાનું છે. એટલે દોસ્તો હેલ્ધી ઇમ્યુન સિસ્ટમ તમને લવિંગમાંથી મળી શકે છે. દોસ્તો લવિંગનો ઉપયોગ વર્સટાઇલ છે. તમે ચામાં પણ નાખી શકો છો. તમારા લંચ બનાવતી વખતે તમારા શાકમાં, દાળમાં પણ નાખી શકાય છે. આપણી ઇન્ડિયન રેસિપીઝ જે હોય એની અંદર બી લવિંગનો ઉપયોગ થતો હોય છે અને એ રીતે એક ખૂબ જ હેલ્ધી ઇન્ડિયન રેસિપી ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી રેસિપી ફોર ઇમ્યુન સિસ્ટમ બની જતી હોય છે. 7મો પદાર્થ છે તજ. જ્યાં દોસ્તો સિન્નામોન, દોસ્તો તજ અથવા સિન્નામોન તમારા ડાયાબિટીસ ઉપર ડાયરેક્ટ અસર કરીને તમારું શુગર તો કંટ્રોલ કરી આપવાનું જ છે, સાથે સાથે તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો દ્વારા તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત કરવાનું છે. તો દોસ્તો મેં તમને આપણા પાછલા વિડીયોમાં જે હેલ્ધી ડ્રિંક સવારે લેવાની વાત કરી હતી એની અંદર તમે તજનું હેલ્ધી ડ્રિંક બનાવી શકો છો. 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી તજનો પાવડર કે પછી અડધી સ્ટીક તજ તમે ઉમેરીને એક હેલ્ધી ડ્રિંક તૈયાર કરીને જ્યારે સવારે પીશો તો મેક્સિમમ બેનિફિટ મળવાનો છે. એના સિવાય તજ તમે તમારી ચામાં, તમારી રેસિપીમાં દરેક જગ્યાએ ઉપયોગ કરી શકો છો. દોસ્તો ડાયાબિટીસમાં તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ સારી કરવા માટેનો 6થો પદાર્થ છે લીમડાના પાંદડા. દોસ્તો લીમડાના પાન એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરેલા હોય છે. જ્યાં દોસ્તો લીમડાના પાંદડા આપણા લોહીમાં રહેલું ઝેર સાફ કરીને આપણા લોહીને ડિટોક્સ કરે છે. જ્યાં દોસ્તો લીમડાના પાનનો આ ડિટોક્સ કરવાનો ગુણધર્મ આપણા માટે ડાયાબિટીસમાં ખૂબ જ બેનિફિશિયલ થવાનો છે. દોસ્તો આપણા લોહીમાંથી ઝેર, નકામા પદાર્થોનું ડિટોક્સિફાઈંગ થવાથી તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત થવાની છે અને તમે અજાણ્યા રોગો સામે રક્ષણ મેળવી શકશો. દોસ્તો લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો? તો દોસ્તો અઠવાડિયામાં 1 વાર, જ્યાં દોસ્તો અઠવાડિયામાં 1 વાર
લીમડાના પાંદડા ઉકાળીને એની જે ચા બને કે એનું જે પ્રવાહી બને એ તમારે લેવાનું છે. એના સિવાય સીધા લીમડાના પાંદડા ક્રશ કરીને પણ તમે એનો જે રસ નીચોડીને આવે એ પણ લઈ શકો છો. દોસ્તો, ડાયાબિટીક પેશન્ટ માટે ઇમ્યુનિટી વધારવા પાંચમો ખોરાક છે લસણ. જ્યાં દોસ્તો લસણની અંદર રહેલું એલિસિન નામનું તત્વ એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી કરે છે. જ્યાં દોસ્તો એનાથી તમારા શરીરમાં લાગેલા વિવિધ પ્રકારના બેક્ટેરિયાના ચેપ નાબૂદ થાય છે. એના સિવાય એલિસિન આપણી ઇમ્યુન સેલ્સ એક્ટિવિટીને વધારે છે. જ્યાં દોસ્તો ઇમ્યુન સેલ્સ એક્ટિવિટી વધવાથી આપણી ઇમ્યુનિટી ખૂબ જ સારી થાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે. દોસ્તો, લસણનો ઉપયોગ કેવી રીતે કરવો? તો લસણની 1 થી 2 કળી તમે ગરમ કરીને ડાયરેક્ટ લઈ શકો છો, અથવા તો તમારી કોઈ પણ રેસીપીમાં લસણનો ઉપયોગ કરી શકાય છે. દોસ્તો, લસણનો ઉપયોગ તમે સવારે કરશો તો ખૂબ જ સારું છે. એના સિવાય જો તમારે સવારે ઉપયોગ ના કરવો હોય તો તમારા લંચમાં ઉપયોગ કરી નાખજો. દોસ્તો, ડાયાબિટીસમાં તમારી ઇમ્યુનિટી વધારવાનો ચોથો પદાર્થ છે જિંજર. જ્યાં દોસ્તો જિંજર એટલે કે આદુ તમારું બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું કરી નાખે છે. એના સિવાય આદુની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત કરી દેવાના છે. એમાં જ્યારે વિવિધ અજાણ્યા રોગોથી તમારા શ્વસન તંત્ર ઉપર એટેક થતો હોય છે ત્યારે આદુ તમારા શ્વસન તંત્રને ખૂબ જ મજબૂત કરી શકે છે. દોસ્તો, આદુમાં આપણને જિંજરોલ નામનું એક અગત્યનું તત્વ મળે છે. આ તત્વ તમારી ઇમ્યુન સિસ્ટમને ખૂબ જ મજબૂત કરી દેવાનું છે. દોસ્તો, આદુનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આપણે આપણા આગળના વિડીયોમાં જ્યારે એક હેલ્ધી ડ્રિંક પીવાની વાત કરી હતી સવારે 6:30 વાગે, તો સવારે 6:30 વાગે તમે આદુનું ડ્રિંક પી શકો છો. જો આદુ કે સૂંઠનો ઉપયોગ કરીને તમે હેલ્ધી ડ્રિંક બનાવશો 1 ગ્લાસ ગરમ પાણીમાં, તો એ ડ્રિંક તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત કરી દેવાનું છે. એના સિવાય આપણી રેસીપીમાં પણ જો તમે આદુ એડ કરશો તો એ પણ તમને ખૂબ જ બેનિફિટ કરવાનું છે. તમારી રેસીપી હેલ્ધી રેસીપી ટુ બૂસ્ટ ઇમ્યુન સિસ્ટમ બની જવાની છે. ત્રીજી વસ્તુ છે તુલસી. જ્યાં દોસ્તો તુલસીના જ્યારે 4 કે 5 પાન તમે મોર્નિંગ હેલ્ધી ડ્રિંકમાં નાખશો અને ઉકાળીને એનો ઉપયોગ કરશો ત્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ જવાની છે. દોસ્તો, તુલસીની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો તો હોય જ છે, સાથે સાથે એન્ટીવાયરલ ગુણધર્મો પણ હોય છે. અને તુલસી તમારી રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે તમારા ફેફસા અને તમારું સમગ્ર શ્વસન તંત્રને મજબૂત કરીને તમને અજાણ્યા રોગો સાથે લડવાની, જ્યાં દોસ્તો અજાણ્યા રોગોને હરાવવા માટેની એક જબરજસ્ત તાકાત આપવાનું છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત કરી દેવાની છે. તો બીજા નંબરનો અગત્યનો પદાર્થ છે હળદર. જ્યાં દોસ્તો હળદરની અંદર રહેલું કુર્કુમિન. જ્યાં દોસ્તો આ હળદરમાં રહેલું કુર્કુમિન તમારો ઇમ્યુન રિસ્પોન્સ વધારી દેશે અને ઇમ્યુન રિસ્પોન્સ જ્યારે તમારો સારો થશે ત્યારે જેવો કોઈ બેક્ટેરિયા કે વાયરસ તમારા શરીર ઉપર અસર કરશે ત્યારે તરત જ તમારી રોગ પ્રતિકારક શક્તિ એક્ટિવ થઈને એ બેક્ટેરિયા કે વાયરસની ઉપર એટેક કરીને એને કંટ્રોલ કરવાનું કામ શરૂ કરી દેશે. દોસ્તો, એના સિવાય કુર્કુમિન તમારા શરીરમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે પણ કામ કરશે. દોસ્તો, એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરીને તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત કરશે અને એન્ટી ઇન્ફ્લેમેટરી કામ કરીને તમારા શરીરમાંથી ઇન્ફ્લેમેશન દૂર કરીને તમારા સમગ્ર શરીરને ખૂબ સારું કરી દેશે અને તમારી ઓવરઓલ હેલ્થ ખૂબ સારી થવાથી તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ જશે. દોસ્તો, હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો? તો દોસ્તો, મેં તમને આપણા હેલ્ધી ડાયટ ચાર્ટ ફોર શુગર પેશન્ટ વાળા વિડીયોમાં બતાવ્યું હતું કે મોર્નિંગમાં તમારે હેલ્ધી ડ્રિંક લેવાનું છે. તો મોર્નિંગમાં તમે અડધી ચમચી કે 1 ચમચી 1 ગ્લાસમાં હળદર ગરમ પાણીમાં લેશો ત્યારે ખૂબ જ સારો બેનિફિટ મળશે. એના સિવાય મેં તમને એ વિડીયોમાં જણાવ્યા મુજબ તમે રાત્રે હળદરવાળું દૂધ પીશો તો એ રીતે પણ તમે ફાયદો લઈ શકો છો. એના સિવાય
તમારી રેસીપીમાં, જ્યાં દોસ્તો શુગર ફ્રેન્ડલી રેસીપીમાં પણ હળદરનો ઉપયોગ તમારે કરવાનો છે. દોસ્તો આગળ વધતા પહેલાં એક ખાસ વાત, જો તમે હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી તમે આવો જ અગત્યનો વિડીયો ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી આપજો. તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે અને અમારો ઉત્સાહ ડબલ કરી નાખે છે. દોસ્તો નંબર 1 ફૂડ, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ છે આમળા. તો આમળાની અંદર રહેલું ભરપૂર વિટામિન સી, જ્યાં દોસ્તો આમળામાં રહેલું વિટામિન સી સારી ક્વોલિટીનું પણ હોય છે અને આ વિટામિન સી તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસને નાબૂદ કરીને તમારી ઇમ્યુન સિસ્ટમ, તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત કરી દેવાનું છે. દોસ્તો આમળાનો આપણો વિડીયો તમે ના જોયો હોય તો હું આગ્રહ રાખીશ કે તમે જોઈ લેજો, તો તમને આમળાની વિશેષ જાણકારી એમાંથી મળી રહેશે. દોસ્તો આમળાનો ઉપયોગ ક્યારે કરવો, તો દોસ્તો આમળાના કોઈ પણ સ્વરૂપનો ઉપયોગ તમે જ્યારે સવારે કરશો તો વધારે સારું રહેશે. તમે એક ફ્રેશ આમળું ખાઈ શકો છો અથવા તો આમળું બાફીને તમારા લંચની અંદર ખાઈ શકો છો, જે અથાણા જેવું કામ કરશે. જ્યારે લંચમાં આપણે અથાણું એવોઇડ કરવાનું છે ત્યારે બાફેલું આમળું ખૂબ સરસ કામ કરશે. એના સિવાય આમળાનો જ્યુસ, આમળાનો પાવડર વગેરે સ્વરૂપમાં તમે આમળાનો બેનિફિટ લઈ શકો છો. દોસ્તો આમળાનો બેસ્ટ ઉપયોગ કરવા માટે તમે ભૂખ્યા પેટે, ખાલી પેટે જ્યારે એક તાજું આમળું સવારે ખાશો ત્યારે તમને મેક્સિમમ બેનિફિટ મળવાનો છે. એના સિવાય જ્યારે આમળાની ઋતુ ના હોય ત્યારે આમળાના પાવડરની ટી બનાવીને કે આમળાના પાવડરનું હેલ્ધી ડ્રિંક બનાવીને તમે ઉપયોગ કરી શકો છો. ટોપ 11 ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ આપણે જોયા. તો આના કોમ્બિનેશનમાં જ્યારે તમે ઉપયોગ કરશો, દાખલા તરીકે ટર્મરિક વોટર તમે જ્યારે સવારે પીવો તો એમાં મરી નાખવું જરૂરી છે. એના સિવાય ટર્મરિકની અંદર જ તમે જો તજ ઉમેરી દેશો તો એનો બેનિફિટ બમણો થવાનો છે. એટલે એ રીતે તમે જ્યારે કોમ્બિનેશનના વિવિધ સ્વરૂપમાં લેશો ત્યારે ખૂબ જ બેનિફિશિયલ થવાનું છે.